હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર મોહલ બેન્કર, ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ ફ્રોમ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ. અને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પ્રોસ્ટેટની હેલ્થ માટે. પ્રોસ્ટેટ એ 60 વર્ષથી ઉપર પુરુષોમાં કોમનલી થતો રોગ છે. રોગ જે કહીએ તો એનું જે સાયન્ટિફિક નેમ છે દેટ ઇઝ કોલ્ડ બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા. લેડીઝમાં મેનોપોઝ આવે, હોર્મોનલ ચેન્જીસ જોવા મળે. સિમિલરલી પુરુષોમાં પણ 60 વર્ષ પછી હોર્મોનલ ચેન્જીસ જોવા મળે છે. એમાં ટેસ્ટોસ્ટેરોન નામનો જે હોર્મોન છે એ હોર્મોનનું જો પ્રોડક્શન ઓછું થઈ જાય તો પ્રોસ્ટેટનો અનકન્ટ્રોલ ગ્રોથ થાય છે. અને પ્રોસ્ટેટની સિચ્યુએશન એવી છે કે પેશાબની થેલીની નીચે જે પેશાબની નળી નીકળે છે એને એંગલ્ફ કરીને એ આવેલી છે. એટલે જેવી પ્રોસ્ટેટની સાઇઝ વધે પેશાબની નળી પર દબાણ આવે અને પેશન્ટની મોસ્ટ કોમન કમ્પ્લેન હોય કે પેશાબ કરવામાં તકલીફ પડે, યુરિન પાસ કરવા માટે વારે વાર જવું પડે, રાતે વારે ઘડી ઊભા થવું પડે, ધાર બરાબર ના પડે, જોર કરવું પડે. ધીઝ આર ધ કોમન સિમ્ટમ્સ ઓફ ધ પ્રોસ્ટેટ. અને ડાયગ્નોસિસ કરવું બહુ જ ઇઝી છે. એક સોનોગ્રાફી કરાવી, એક સિમ્પલ સોનોગ્રાફીનો ટેસ્ટ આવે છે જેમાં પ્રોસ્ટેટની સાઇઝ મેઝર કરવાની હોય છે. નોર્મલી 20 cc સુધીની સાઇઝ નોર્મલ કહેવાય. 20થી વધે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા, અને 20થી 40 cc સુધી ડબલ સાઇઝ થાય ત્યાં સુધી મોટાભાગે મેડિસિન્સ ગીવ્સ અ વેરી ગુડ ઇફેક્ટ. પણ જો આપણે 40થી ઉપર જતું હોય છે then medicine is not that much effective. Then we have to plan to reduction of the size of the prostate. અને એના માટે generally there are two options available. One is surgical treatment, that is called TURP, translucent resection of prostate. પ્રોસ્ટેટને તમે કટ કરી નાખો છો અને સર્જરીથી સાઇઝ ઓછી કરવા માટે. અને સેકન્ડ વન that which we are offering at Bankers Vasco Center, that is called prosthetic artery embolization. જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી જ રીતે પ્રોસ્ટેટની એન્જિયોગ્રાફી કરી પ્રોસ્ટેટની સાઇઝને શ્રિંક કરીએ છીએ અને એને કારણે પેશન્ટને સિમ્પ્ટોમેટિક રિલીફ મળે છે કોઈપણ જાતના સર્જરી કટ ટાંકા વગર. પ્રોસ્ટેટની કોઈ પણ કમ્પ્લેન હોય તો સૌથી પહેલાં એને ડાયગ્નોઝ કરી અને એની સાઇઝ પ્રમાણે આખું ટ્રીટમેન્ટનું પ્લાનિંગ થાય છે. સાઇઝ ઓછી હોય, પેશન્ટની કમ્પ્લેન હોય તો ઇટ્સ વેરી વેલ મેનેજેબલ વિથ ધ મેડિસિન્સ. અમુક કરતાં વધારે સાઇઝ વધે દેન વી હેવ ટુ ગો ફોર surgical or non-surgical treatment. I would prefer prosthetic artery embolization is a better option, કારણ કે એમાં સર્જરી નથી, કોઈ ટાંકા નથી, બ્લડ લોસ નથી, એનેસ્થેશિયાનું રિસ્ક નથી અને તમે સેમ ડેથી તમારું રૂટીન બધું કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ ટોક. ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન, ડુ આસ્ક મી. આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.